વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છે અને મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને અત્યારે મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે. 4 વાગી ગયા છે. જો વાગી ગયા છે ને 4. જો બેન અહીંયા શું કરે છે? ચાર્જિંગની સાપ બંધ કરે છે. એ પાછા ફોનથી ભાઈ હૂતો છે. એમાં શું છે, અત્યારે મેં લાઇટ બિલ ભરવા મોકલવાના છે. લાઇટ બિલ નહીં ભરે ને તો બંધ થાય. એની લાઇટ બિલ નહીં ભરે ને તો વાયર કાપી જાહે. લાઇટ બિલ ભરી આવો, કારણ કે 4 મહિનાથી આપણે ભર્યું નથી. તો અત્યારે લાઇટ બિલ ભરવા મોકલવાના છે અને એટીએમમાંથી પૈસા કાઢવા મોકલવાના છે. તો જો અહીંયા આપી દીધું છે એટીએમ અને આ આપી દીધું છે આપણે લાઇટ બિલ. તો હાલો ભાઈ બેન જાય છે. હું ને ભાઈ જાય છે ને તડકો તો બહાર નીકળવી છે. પેલા મોઢે બાંધવું જોઈએ ને બધા કાળા પડી જાય. હાલો, પેલા લાઇટ બિલ ભરવા જવાનું છે ને પેલા તો પૈસા કાઢવા જવાના છે એટીએમમાંથી. પછી જવાનું છે લાઇટ બિલ ભરવા. અને રૂમાલ દેવો લાને રૂમાલ પહેરીને જવાનું છે. તો જો મસ્ત નીકળી ગયા છીએ. તો અમે મોટા માણાના ચશ્મા પહેરી લીધા છે. હવે તો હું સાચું નહીં ઓળખાતી હોઉં. ને આવ્યા તો એટીએમમાં, તો જો પૈસા કાઢવા આવ્યા છીએ તો એટીએમમાંથી પૈસા કાઢે છે. પૈસા નીકળશે હમણાં. એસી તો મૂકેલું છે એટીએમમાં, પણ બંધ છે. હવે તો પૈસા નીકળે છે. આમાંથી કંઈક અવાજ આવે છે, પણ શું થાય છે ખબર નથી પડતી. પૈસા કાઢી લીધા ને હવે પાછા જઈએ છીએ લાઇટ બિલ ભરવા. જો અમારે છે લાઇટ બિલ ભરવાનું. જો અહીંયા અમારે લાઇટ બિલ ભરવાનું હોય. લાઇટ બિલ ભરવા આવ્યા ને તે ધક્કો થયો. 4 વાગે લાઇટ બિલની ઓફિસ બંધ થઈ જાય અને આપણે આવ્યા ને તો ઓફિસ બંધ થઈ ગઈ છે. તો પાછા આવે કે લાઇટ બિલ તો બંધ, પાછું આવવું પડશે કાલે. સોમવાર છે, સોમવારથી અમાસ છે અને 2 જેઠ મહિના હતા. એટલે આ પહેલો જેઠ મહિનો પરસોત્તમ મહિનો હતો. તો આ પરસોત્તમ મહિનાનો આજે છેલ્લો દિવસ છે. કાલથી જેઠ મહિનો ચાલુ છે અને બેન આજ સોમવાર રહેશે. તો બેન હાટું મારે મોરૈયાની ખીર બનાવવાની છે. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ. તો કિચનમાં આવી ગયા છીએ અને મોરૈયો પણ મેં લઈ લીધો છે. તો હવે મોરૈયાની ખીર તપેલીમાં બનાવી નાખું. ચાલો, વિડીયોમાં મજા આવશે. એન્ડ સુધી બન્યા રહેજો. પસંદ આવતા પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જો મસ્ત આપણે સાબુદાણાને સાફ કરીને ધોઈને અહીંયા બાફવા મૂકી દીધો છે. પાણી નાખીને બફાઈ જાય પછી એમાં આપણે ખાંડ ને દૂધ ને એવું બધું નાખીશું. પણ અત્યારે તો જો એને ખાલી ધીમા ગેસે, એકદમ ધીમા ગેસે બાફવા મૂકેલો છે અને બાટલો જવાની તૈયારીમાં છે. તો જો ફેમિલી, તમે જોઈ શકો છો આપણો મોરૈયો મસ્તીનો બફાઈ ગયો છે. જો ફૂલી ગયો છે, સરસ બફાઈ ગયો છે. આંગળીમાં લઈને તો તમને બતાવ્યા નહીં, પણ આમ તમને બતાવું છું. જો કેવો સરસ બફાઈ જ ગયો છે. પાણી બધું બળી ગયું છે, તમને દેખાતું હશે. હવે આપણે આમાં દૂધ ને ખાંડ ને એવું નાખવાનું છે. સરસ બફાઈ ગયો છે. ચાલો આમાં છે ને દૂધ એડ કરી દઉં છું. અત્યારે આટલું એડ કર્યું છે. જોશે તો હજી વધારે એડ કરશું. આપણે મા દીકરીને બેને ખાવાની છે તેટલી તો બહુ. તમારે બધાને ખાવી હોય તો આવી જાજો. તમે પોતાની ઇન્વાઇટ છો ને આજ તો ઘણા સોમવતી અમાસ રહ્યા છે અને ઘણાને અત્યારે તો છેલ્લો દિવસ છે એટલે પરસોત્તમ મહિનાનો એટલે એકટાણું પણ હોય. અને અમારે સોમવાર છે. બેન બપોરે એકટાણું કર્યું હતું. એ ખાલી સોમવાર રહેશે. હું સોમવાર ભૂલી ગઈ. મને સવાર ઉઠીને ભાખરી ખાવાની આદત ને, તો સોમવાર મને રહેવાનો ભૂલાઈ જ ગયો. એવું બધું છે. નકર તો મારે સોમવાર રહેવાનું હોય, પણ આજ ભૂલાઈ ગયો. આજ નહીં, 3 વખતથી ભૂલાઈ જાય છે. 3 સોમવારથી સોમવાર રહેવાનું ભૂલાઈ જાય છે. હવે રાત્રે યાદ કરીને સૂતી, પણ સવારે ભૂખ જ એટલી લઈ ગઈ તો કે યાદ રહે નહીં. સોમવાર છે, ચા ભાખરી બનાવીને ખાઈ લઈએ એવું થાય. અને જેનામાં જો આપણે દૂધ નખાઈ ગયું છે. ખાંડનો ડબ્બો લઈ લો હેર અને ખાંડ હવે નાખી દઈએ. વાત તો આપણી ખૂટશે નહીં. અને આજ છે ને આખો દિવસનું કંઈ બહુ જાજુ શૂટિંગ નથી કર્યું. છોકરાઓ બહાર ગયા એ શૂટિંગ કર્યું હતું ને હવે આ રાતનું શૂટિંગ છે.
ફેમિલી દેખાતું હશે જો ખાંડ જ છે જો ખાંડ નાખી દીધી છે મેં. હવે આને હજી ઉકાળી નાખીએ હમાઈ. સારું હાલો સરસ આપણે આ મસ્તીની ઉકળી જાય પછી તમને બતાવું. ખાલી એકલી ખીર જ ખાવી છે. બેનને મેં કીધું અરે પૂરી બનાવી દઉં, સૂકી ભાજી બનાવી દઉં. તો બેન કે ના ના મારે ખાલી ખીર જ ખાવી છે, વેફરને એવું ખાધું છે, કંઈ બહુ ભૂખ નથી, ખાલી ખીર બનાવી દો. તો જો એની હાટું મસ્તીની આપણે ખીર બનાવી નાખી છે અને આગળ બની જાય એટલે મા દીકરી ખાઈ લેવું. પછી ભાઈ તો છે રાત્રે આવશે 1:30 વાગે, 1:30-2 વાગે આવે, એનું નક્કી ન હોય. એનું કામ વહેલા પૂરું થઈ જાય તો વહેલો આવતો રહે, મોડું પૂરું થાય તો મોડું આવે. પછી જ્યારે આવે ત્યારે એને ઊની ભાખરી બનાવી દઈશ, પછી એની રેક ભાખરી ખાઈ લઈશ. જો મસ્ત મસ્ત આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે. જો જોતા મોઢામાં પાણી આવી જતું છે. એમાં હજી છે ને એલચીનો પાવડર મેં નાખી દીધો છે અને કાજુ બદામને દ્રાક્ષ ને એવું કંઈ નાખ્યું નથી. ગેસ બંધ કરી દીધો છે ને. એ તો બેનને ખાવું હશે ને તો એનામાં નાખશે, મને ન ભાવે એટલે હું નથી નાખતી. ને અહીંયા જો મેં 2 થેલી દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. તો દૂધ તો હું ગરમ કરું છું કે ઉપરથી તર નીકળે ને તો છોકરા હાટું આપણે માખણ બને, ઘી ઘરનું થાય. એટલે જો દૂધ ગોલ્ડ લઈ આવીને ગરમ કરી ઠરવા દઈશ. પછી કાલ આખો દિવસ એ વાપરીશ ને તર કાઢી લઈશ ઉપરથી. તો 3-4 દિવસની તર ભેગી કરું ફ્રીજ હોય એટલે ફ્રીજમાં તો કંઈ બગડે નહીં. તો તર ભેગી કરીને મસ્ત માખણ બનાવું. આ વખતે એવું લાગશે ને તો પ્યોર વિડીયો, આખો વિડીયો માખણનો બનાવશું આપણે. તો કેટલું માખણ ઉતરે છે, કેટલી થેલીમાં ને એવું બધું આપણે કહેશું. પણ જો અત્યારે દૂધ આપણું ગરમ થાય છે અને આપણી ખીર બની ગઈ છે. હવે આપણે ફરાળ કરવા, બેનને ફરાળ કરવા આપી દઈ. હું યાર થોડી ખાઈ લઉં પછી મોડેકથી રાંધીશ. હવે પાછું એમ દૂધ ગરમ થાય ને ત્યાં અહીંયા ઊભું રહેવું પડશે. દૂધ ગરમ થઈ જાય પછી ફરાળ કરવા બેસીએ. આપી દીધી છે ખીર બનાવીને ખાવા. કેવી બની છે? મસ્ત બની. મેં તમને કીધું ને બદામ જેવું નાખ્યું, ન નાખ્યું છે નથી નાખવું. ખીર આપી દીધી છે, બેન ખાવા મળી છે. કેમ બેન? તો સારું હાલો, તો આજનો વિડીયો એટલો રાખી દઈએ.